નમસ્કાર દર્શક મિત્રો, આઈએચઆરપી સીઝ ઓફિસરનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની અતિથિ જાની મકવાણા। તો સમજીએ સૌ કરતા પહેલા નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટશે। વડોદરાની હળીની ઘટનાએ 15 પરિવારોને હૈયા ફાટક રુદન કરતા કરી દીધા। એક સાથે બે શિક્ષકો અને બાળકોના મોતથી વડોદરામાં ગમગીનીનો માહોલ। વાલિયાના નલધરી ગામે ખેતરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો। પોલીસે બુટલેગરોની ધરપકડના કર્યા ચક્રો ગતિમાન। વડોદરાની હળીની ઘટના બાદ કબીરવડ ખાતે પ્રવાસીઓ માટે સેફટી જેકેટ ફરજિયાત કરાયા। જ્યારે કોઈ માસૂમ બાળકને રમાડવો હોય તો તેનો આનંદ અદ્ભુત હોય છે અને લગ્ન બાદ દંપતીને માતા પિતા બનવાનો ઉત્સાહ પણ અનેરો હોય છે। એક દંપતીના ઘરમાં બાળકનો જન્મ 17 વર્ષે થયો અને એ બાળક તંત્રના પાપે શિક્ષકોની લાપરવાહીના કારણે હજુ બાળક દુનિયા જુએ તે પહેલાં દર્દનાક મોતે તેને ખેંચી જતા આજે આ દંપતી ઉપર શું વીતતી હશે। અધિકારીઓ, આ જ ઘટના જો તમારા પરિવારમાં બની હોત તો માત્ર આંસુ નહીં પરંતુ ઘણું બધું થઈ ગયું હોત। ગુજરાતમાં માનવના અપમૃત્યુની સંખ્યાબંધ ઘટનાઓ સામે આવી રહી છે અને ત્યારબાદ પણ માત્ર તપાસ અને અંતે મગરમચ્છોને છોડી નાના માછલાઓને પકડી પોતાની કામગીરી અને પોતાનો રાજકીય રોટલો શેકતા નેતાઓ, અધિકારીઓ જાગો, કારણ કે આજે તમારા પાપે 15 પરિવારનું હૈયા ફાટક રુદન ઘરમાં ગૂંજી ઉઠ્યું છે। એટલું નહીં પરંતુ જ્યારે માસૂમ બાળકોની અંતિમ યાત્રા નીકળી ત્યારે એ વિસ્તારમાંથી જે યાત્રા નીકળી હશે ત્યારે તેની સ્થિતિ કેવી હશે, માહોલ કેવો હશે। એક તરફ રામ મંદિરને લઈ દિવાળી જેવો માહોલ ઊભો કરવાના પ્રયાસો થતા હતા, ત્યાં જ આવી ગંભીર ઘટના બની જતાં સમગ્ર ગુજરાત શોકમાં ગમગીનીમાં ફેલાઈ ગયું। તક્ષશિલાની ઘટના અને તેમાં તપાસના આદેશ આપી થોડા મહિના માટે ફાયર એનઓસી ફરજિયાત કર્યું। પરિણામ શું? હજુ અધિકારીઓના ગજા ભરાવાનું ફાયર એનઓસીનું નાટક બની ગયું। હવે પિકનિક પોઈન્ટમાં બોટિંગમાં પણ સેફટીના સાધનોને લઈ સતત નાટકો ચાલતા રહેશે, પરંતુ દર વખતે આવી ઘટનામાં માત્ર તંત્ર એટલું જ કહે છે, હવે આવું નહીં બને, તકેદારી રાખીશું, ઘટનાનું પુનરાવર્તન નહીં થાય। પરંતુ આજે પણ આવી દર્દનાક પુનરાવર્તનની ઘટનાઓ અધિકારીઓ માટે શરમજનક સાબિત થઈ ગઈ છે। જો આ ઘટનામાં 15 પરિવાર હૈયા ફાટક રુદન કરતું હોય અને એમનું દુઃખ જોઈને જો તમારામાં થોડીક માનવતા હોય તો જાગજો, પોતાની ભૂલ સ્વીકારીને પણ તમારા પદ પરથી રાજીનામું આપજો, નહીંતર જો તમારામાં માનવતા ન હોય તો કુદરતમાં તો માનવતા છે જ। આ સમગ્ર ઘટના હૈયા ફાટક રુદન કરાવી દે તેવી છે સાહેબ। મીડિયા જ્યારે એન્કરોની આંખોમાંથી આંસુ આવી જતા હોય તો તમે તો કેમ આટલા કઠિન દિલના છો? પરંતુ તમારી જેવા જાડી ચામડીના અધિકારીઓ હજુ નહીં જાગો અને જો આવા જ મોત થતા રહેશે તો આવનાર સમયમાં ન જોવાની સ્થિતિ પણ જોવાઈ શકે છે। શિયાળાની ઠંડીમાં ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે તો આ બાળકો તો સંધ્યાકાળના સમયે ઠંડા પવનમાં પાણીમાં કેવી રીતે જીવ ગુમાવ્યો હશે? શરમ કરો અધિકારીઓ। સમગ્ર ઘટનામાં હાલ તો મુખ્યમંત્રી, ગૃહમંત્રીએ સ્થળ પર દોડી આવી મામલાની તપાસના આદેશ આપી દીધા, પરંતુ આ એક નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જો આવી ગંભીર લાપરવાહી સામે દેખાતી હોય તો સાહેબ જાગૃત થાવ, કારણ કે કોઈ પોતાનો દીકરો ન ગુમાવે। આ સમગ્ર ઘટનામાં ગમગીની મોટા માથાના અધિકારીઓની મતલબ બદલી થશે, પરંતુ આવું તો ચાલતું જ રહેશે અને ગુજરાતમાં માનવોના જીવ જતા જ રહેશે। આ ઘટનામાં જે દંપતીમાં 17 વર્ષે બાળકનો જન્મ થયો હતો તેના પરિવાર પર શું હશે સાહેબ? થોડુંક તમારામાં દિલ અને માનવતા હોય તો વિચારજો, નહીંતર કુદરતના ચોપડામાં તો નોંધ થતી જ હોય છે। આ સમગ્ર ઘટના જોઈ લોકોના હૃદય કંપાવી દે તેવી ઘટના બની ગઈ અને હજુ પણ અધિકારીઓની આંખો ઉઘડતી નથી। માત્ર ગુનો દાખલ કરી અને આરોપીઓને ધકેલી દેવાથી કશું નહીં થાય। આ બાબતે નક્કર પગલાં લો। કોઈ પણ આવી રાઇટ્સ હોય તો તેની દર મહિને તેની ચકાસણી કરો અને જો તેને ફિટનેસ સર્ટિફિકેટ ન આપવા જેવું હોય તો ન આપો, પરંતુ બિન અનુભવી કોન્ટ્રાક્ટરોને પણ તમારા ફાયદા માટે કામ ન આપો, તે પણ જરૂરી છે।
ભરૂચ એલસીબી પોલીસ ટીમ વાલિયા તાલુકામાં આવેલા નલધરી ગામે આવેલા એક ખેતરમાં ચાલતા વિદેશી દારૂ કટિંગ કૌભાંડ ઝડપી પાડ્યું છે. ટીમે સ્થળ ઉપરથી સુનિલ ગામિત, સુનિલ વસાવા સહિત 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં તેઓએ કહ્યું હતું કે અંકલેશ્વર, ઝઘડિયા તેમજ સુરતના બોર્ડર વિસ્તારના ગામોમાં દારૂનો વેપલો કરતા બુટલેગરોએ તેમને વિદેશી દારૂનો ઓર્ડર આપ્યો હતો, જેથી તેમણે નોગામાના પરેશ મારવાડી નામના બુટલેગર પાસે દારૂ મંગાવ્યો હતો, જે તેઓએ રાજપીપળા બ્રિજ પરથી દારૂ ભરેલી ટ્રક મેળવી હતી, જે ખેતરમાં લાવી તેમના અન્ય બુટલેગરોને આપવા માટે તેના ભાગ પડી રહ્યા હતા. એલસીબીએ સ્થળ પરથી જ 5 આરોપીઓને ઝડપી પાડી ₹13,70,000નો દારૂનો જથ્થો, 2 કાર, 1 બાઇક તેમજ 5 મોબાઈલ સહિત ₹18,25,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ઝડપાયેલા આરોપીમાં સુનિલ બાબુ ગામિત, ટુકેદ માંડવી, સુનિલ વિનોદ વસાવા, ધારોલી, ઝઘડિયા અલ્પેશ વિનોદ વસાવા, નાના સાંજા અને ઝઘડિયા તથા ચંદ્રકાંત લક્ષ્મણ વસાવા અલથાણા અને સુરત તથા શશિકાંત મહેશ ગામી ટુકેદ માંડવીના હોવાનું સામે આવ્યું છે. અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાને લઈ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આયોજકો અને પોલીસ વચ્ચે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. 22 જાન્યુઆરીના રોજ વિવિધ કાર્યક્રમોને લઈ પોલીસ અને આયોજકો વચ્ચે ચર્ચા વિચારણા કરવામાં આવી રહી છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને એનું ધ્યાન રાખવામાં પણ આવી રહ્યું છે. શાંતિ સમિતિની બેઠકમાં અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર જીઆઈડીસી આયોજકો તેમજ અંકલેશ્વર 4 પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટરો, ડીવાયએસપી પણ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના હરણી તળાવમાં બોટિંગ માટે શાળાના કેટલાક વિદ્યાર્થીઓ સવાર હતા. બોટમાં ક્ષમતા કરતાં ડબલ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા હતા, જેના કારણે બોટ પલટી મારી જવાના કારણે વિદ્યાર્થીઓના મોત થયા હતા. સાથે શિક્ષકોએ પણ જીવ ગુમાવ્યા હતા. આ કરુણ ઘટનાને લઈ સમગ્ર ગુજરાતમાં ગમગીની જેવો માહોલ જામ્યો છે. પરંતુ આ કરુણ ઘટનામાં અનેક પરિવારોએ પોતાના વહાલા 100 દીકરા દીકરીઓ ગુમાવ્યા છે. એક પરિવારમાં તો 17 વર્ષે દીકરીનો જન્મ થયો હતો અને તેના મોતથી પરિવાર પણ આઘાતમાં સડી પડ્યો છે. સમગ્ર કરુણ ઘટનાને લઈ કોની બેદરકારી, કોની સામે કાર્યવાહી કરવી તેવા સવાલો વચ્ચે હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પરંતુ જે કોન્ટ્રાક્ટર કે પેટા કોન્ટ્રાક્ટર અત્યાર સુધીમાં 4 વખત પેટા કોન્ટ્રાક્ટ અપાયો હોય તો તે તમામ લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી પણ માંગ વચ્ચે અનેક પરિવારોના ઘરમાં હૈયા ફાટક રોદન જોવા મળી રહ્યું છે. જાગ્યા ત્યારથી સવાર જ્યારે કોઈ ઘટના બને ત્યારે તંત્ર જાગતું હોય છે. તક્ષશિલાની ઘટના બાદ ફાયર એનઓસીને લઈને દેખાવા પૂરતી જ કામગીરી થઈ હતી. આજે પણ ઘણા શોપિંગ સેન્ટરો ફાયર એનઓસી વિનાના છે. વડોદરાની ઘટના બાદ કબીરવડ ખાતે પ્રવાસીઓને સેફટી જેકેટ અપાઈ રહ્યા છે. પરંતુ કબીરવડ ઘાટના સંચાલકના જ સગાની દીકરીએ પણ વડોદરાની આ ઘટનામાં જીવ ગુમાવ્યો છે, જેને લઈને તેઓએ પણ આક્રોશ ઠાલવ્યો છે. ઘણી વખત બિન અનુભવી લોકોને કોન્ટ્રાક્ટ આપી દેવાતો હોય છે, જેના કારણે આવી કરુણ ઘટના બનતી હોય છે. આજે જે ઘટના બની છે વડોદરામાં, તે ઘટના પણ બિન અનુભવી કોન્ટ્રાક્ટને પાપે થઈ છે. કબીરવડ ખાતે જે કોન્ટ્રાક્ટ હોળી ઘાટનો ચલવે છે તે માછીમારો ચલવે છે અને માછીમારોને સતત રાત દિવસ માછીમારી કરતા હોય છે, જેના કારણે પાણીના વહેણ કેવા હોય છે, પેસેન્જરો માટે બોટ કેવી હોવી જોઈએ તેવા અનેક અનુભવો હોય છે. પરંતુ વડોદરાની જે ઘટનામાં સેવ ઉસણ વેચનારને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તેના પાપે આજે 15 લોકોએ જીવ ગુમાવ્યો છે, જે ઘટનાને સમગ્ર માછીમાર સમાજ પણ વખોડી રહ્યું છે. હું કમલેશ માછી, કબીરવડ હોળીઘાટ સંચાલક. સૌ પ્રથમ હરણી ખાતે જે દુઃખદ ઘટના બનેલી છે, જે નાના ભૂલકાઓના જીવ ગયા છે, એ બાબતે હું દુઃખ વ્યક્ત કરું છું. એ ઘટનામાં અમારા માછી સમાજની અને મારા અંગત સંબંધીની નેન્સી માછી જે વહાલસોએ દીકરી હતી એના માતા પિતાની, તેનું દુઃખદ અવસાન થયેલ છે. અને મારો ભાઈ જેના નામે આ હોળીઘાટનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે, તે હાલ ત્યાં અંતિમ ક્રિયામાં સામેલ થવા માટે ગયેલ છે. આવી ઘટનાઓ બહુ ઓછી બનતી હોય છે, પરંતુ બનવાનું કારણ એવું કંઈક હોઈ શકે કે જે બિનઅનુભવી કોન્ટ્રાક્ટરો કે પેટા કોન્ટ્રાક્ટ આપવાની લાઈનમાં અમુક લોકો જેને અનુભવ નથી બોટ ચલાવવાનો, એવાને કોન્ટ્રાક્ટ મળી જાય છે અને ઓછા ધંધામાં કારણે ત્યાં પૂરતી સુવિધાઓ રાખી નથી શકતા. એવા કારણોસર આવી ઘટનાઓ બનતી રહે છે, જેના માટે હું પોતે દુઃખ વ્યક્ત કરું છું. અને જેવું કે અમે અહીંયા છેલ્લા કેટલાક વર્ષોથી અલગ અલગ જગ્યા પર કોન્ટ્રાક્ટ રાખીને માં નર્મદાની કૃપાથી નર્મદા નદી પર વ્યવસાય કરી રહ્યા છે. પરંતુ અમે પોતે એક સ્થાનિક માછીમાર છે અને અમારો પ્રથમ વ્યવસાય માછીમારીનો છે, જેથી અમે પાણીના વહેણથી અને
કેવા સાધનો રાખવા એનાથી સારી રીતે વાકેફ છે. આવી ઘટનાઓ ના બને એ માટે અમે અવારનવાર હું મીડિયાના માધ્યમથી પબ્લિકને પણ સતત કહેતો આવું છું કે અમે સુરક્ષાના પૂરતા સાધનો રાખીએ છીએ અને જેકેટનો સદંતર ઉપયોગ કરતા રહો એવી અમે વારંવાર પ્રવાસીઓને બી રજૂઆત કરીને કરાવતા રહીએ છીએ, જેથી આવી કોઈ ઘટના બને નહીં. અને અમારી તૈયારીના ભાગરૂપે અમારા જે બોટના ડ્રાઈવરો હોય છે, જે દરેક બોટમાં અમે 2 રાખતા હોય છે ને તે પૂરી રીતે વેલ ટ્રેડ હોય છે, જે સ્થાનિક તરવૈયા અને સ્થાનિક માછીમાર હોય છે. આવી ઘટનાઓ ના બને એ રીતે પ્રશાસન વારંવાર અહીંયા મુલાકાત લે છે અને આ મુલાકાતની અંદર આજ સુધી અમે ખરા ઉતર્યા છે. અવારનવાર અહીંયા સુરક્ષાના સાધનો અમારા ચેકિંગ થાય છે, તેમાં પણ અમે પાર પડ્યા છે અને કાયમ માટે અહીંયા અમે રેસ્ક્યુ બોટથી લઈને અમારી એક્સ્ટ્રા બોટો અહીં હાજર હોય છે કે આવી કોઈ ઘટના ના બને. પાણીનો વહેણ હોય એ દિશામાં અમે અલગ રીતે જે સુરક્ષાના અનુસંધાને રસ્તો સારો હોય છે એ રીતે અમે અહીંયા સંચાલન કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની હાલ પ્રવર્તમાન પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અસામાજિક પ્રવૃત્તિ સદંતર બંધ રાખવા લિસ્ટેડ બુટલેગરોની હાલની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી આપેલ સૂચનાઓના આધારે પીઆઈ MM રાઠોડના માર્ગદર્શન હેઠળ PSI PM વાળા સહિત સ્ટાફ ભરૂચ શહેરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચ શહેરના રોટરી ક્લબની પાછળ આવેલ માળવાડી ટેકડા ખાતે નવાબ ઉર્ફે નબુ અને તેનો ભાઈ હનીફ ઉર્ફે હજી ઇમરાન શાહ દિવાન વિદેશી દારૂનો પોતાના ઘર પાસે છુપાવી રાખેલ છે અને છાની છુપી રીતે પોતાના મળતિયાઓ દ્વારા વેચાણ બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા સ્થળ ઉપરથી 4 વ્હીલ ગાડી નંબર GJ16 DG 9719 તેમજ નંબર પ્લેટ વિનાની જ્યુપિટર મોપેડ ગાડી બુટલેગર નવાબ ઉર્ફે નબુ મકાનની બાજુમાં રૂમમાંથી વિદેશી દારૂ 1211 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1,76,000 અને 2 વાહનો સહિત 7,41,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે કસક ગુરુદ્વારા પાસેથી વણકરવાસમાં રહેતાની ધરપકડ કરી લીધી હતી. ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર ભરૂચ તથા ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલના ટ્રસ્ટના સંયુક્ત ક્રમે શનિવારે 20મી જાન્યુઆરી 2024ના રોજ બપોરના 3 થી 4:30 દરમિયાન રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચ ખાતે ભરૂચ દહેજ રોડ અને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે દહેગામ ભરૂચના મુંબઈ દિલ્હી હાઈવે જંકશન પર આયોજન કરવામાં આવેલ છે, જેનું રિહર્સલ ઇવેન્ટના પૂર્વ દિને યોજાયો હતો. ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદ્ભુત કૌશલ્યોનું પ્રદર્શન કરશે, જેનો નજારો જાણવા માણવા માટે પણ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો છે. સૂર્યકિરણ એર શો નાગરિકો માટે, ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુસેના સાથે જોડાવામાં મદદ કરવાની અન્ય તક પૂરી પાડે છે, તેમજ તે યુવા પેઢીમાં પણ આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુસેનામાં કારકિર્દી બનાવવાનો જુસ્સો જગાડશે, જેનું રિહર્સલ યોજાયું હતું. આ ઇવેન્ટ બધા માટે જ પરિવારો અને દરેક વય જૂથના વ્યક્તિઓનું સ્વાગત કરે છે અને જિલ્લાની શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને પણ આ અદ્ભુત ઘટનાના સાક્ષી બનવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેનો હેતુ રાષ્ટ્રગીત ગૌરવની ભાવના જગાડવાનો છે. એર શોનો મુખ્ય ઉદ્દેશ પ્રજાસત્તાક દિવસની મંગળ વેળાએ જ રાષ્ટ્રીય ગૌરવની ભાવનાનું ઉત્તેજન આપી આગામી પેઢીને પ્રેરણા આપવાનો છે. केम छो भरूच मजा में। मैं हूँ फ्लाइट लेफ्टिनेंट कमल संधू और मैं सूर्य किरण एरोबैटिक टीम का हिस्सा हूँ और हमारी टीम आ पहुँची है भरूच में, यहाँ के भरूच वासियों को दिखाने एक बहुत ही अनोखा एरोबैटिक्स का प्रदर्शन। इस एरोबैटिक्स के ज़रिए हम सारे नौजवानों को प्रेरणा देना चाहते हैं भारतीय वायुसेना और अन्य सेनाओं में शामिल होकर भारत की सेवा करने का अवसर लेने के लिए। हम यहाँ पे आज अपना पहला प्रैक्टिस कर चुके हैं और जो फिनाले जो कि फाइनल शो है वो होगा कल, यानी कि 20 जनवरी को दिल्ली मुंबई एक्सप्रेसवे पर। और हमें बहुत खुशी है ये बताते हुए कि आज भरूच का पूरा जोश जो है हमें देखने को मिला है और हम आशा कर रहे हैं कि कल और भी जोश और उत्साह के साथ भरूच हमारा स्वागत करेंगे। ओके, मेरा नाम विंग कमांडर राजेश काजला है। मैं यहाँ ग्राउंड पे सेफ्टी पायलट हूँ अपनी टीम के लिए। जो मेरी टीम है 9 एयरक्राफ्ट एरोबैटिक टीम है जो यहाँ भरूच में आके परफॉर्म करेगी। आज का शो आप लोगों ने देखा, आज का शो 4:25 से 4:30 तक का था। कल का जो कंबाइंड शो है वो 3 बजे से स्टार्ट होगा और 4:30-5 बजे तक यहाँ चलेगा। तो आप आइए, उसमें जो सूर्य किरण एरोबैटिक टीम का जो परफॉर्मेंस है वो 4 से लेके आपको 4:25 से लेके 4:30 तक के बीच में आपको मिलेगा।
आइए इस शो को एंजॉय करिए। बहुत कम मौका मिलता है कि आपके खुद के शहर में ये शो आयोजित हुआ है और वो भी काफ़ी लोगों ने मेहनत करी है, तब जाके लोग यहाँ पे आके इस शो कर रहे हैं। हमारे जितने भी 9 एयरक्राफ्ट हैं वो सूरत एयरबेस से एयरबॉर्न होके और यहाँ उड़ान भर के यहाँ आते हैं और शो करने के बाद में वापस जाके वहाँ लैंड करते हैं। शो में क्या क्या प्रतिक्रिया आप रजू करते हैं? ओके, शो में अगर आपने देखा होगा कि पहले इनिशियली जो 9 जहाज़ हैं वो सब मिलकर और करतब दिखाते हैं। उसके बाद में वो अलग अलग भागों में बट के ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન 3ના ખેલાડીઓની હરાજી રિઝન્ટા હોટલ ખાતે યોજવામાં આવી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલની અધ્યક્ષતામાં 1370 ખેલાડીઓનું ઓક્શન યોજાયું હતું, જેમાં 8 સ્પોન્સરી ટીમ દ્વારા વિવિધ ખેલાડીઓની પસંદગી કરી પોતાની ટીમને મજબૂત કરવા ખેલાડીઓની પસંદગી કરાતી. ભરૂચ જિલ્લાની યુવા પ્રતિભા અને ટેલેન્ટેડ ક્રિકેટરોને યોગ્ય પ્લેટફોર્મ આપી સ્ટેટ અને નેશનલ લેવલ સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે 3 વર્ષ પૂર્વે સ્પર્ધાત્મક લીગ એટલે કે ભરૂચ પ્રીમિયમ લીગનો પ્રારંભ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો, જેને પ્રથમ સિઝનની સફળતાને લઈ બીજી સિઝનમાંથી જિલ્લાભરમાંથી 1050 ક્રિકેટરો રમવા માટે નોંધણી કરાવી હતી. જે બાદ રેકોર્ડ બ્રેક ચાલુ વર્ષે 1370 ખેલાડીઓ BPL 3માં રમવા માટેની ઈચ્છાઓ વ્યક્ત કરી હતી અને રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. BPL સિઝન 3નો પ્રારંભ કરવા માટે ભરૂચ રિઝન્ટા હોટલ ખાતે ઓક્શન યોજવામાં આવી હતી. ચાલુ વર્ષે સિઝનમાં 8 ટીમ વચ્ચે મેચ યોજવામાં આવશે, ત્યારે 8 ટીમો દ્વારા સિઝન 3નું ટાઇટલ જીતવા માટે પોતાની ટીમના ટેલેન્ટથી ભરપૂર ખેલાડી ખરીદી કરવા માટે બોલાવી લગાવી હતી. ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ, ટુર્નામેન્ટના ચેરપર્સન એવા ઇસ્માઇલ મતાદાર તેમજ એસોસિએશનમાં અન્ય સભ્યો હાજરી આઇકોન પ્લેયર સાથે ટીમના ખેલાડીઓની પસંદગી કરાઈ હતી. ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયર લીગ સિઝન 3નો આજે શુભારંભ કરવામાં આવ્યો. 8 ફ્રેન્ચાઇઝી આમાં ભાગ લઈ રહી છે. ગયા વર્ષે 1050 પ્લેયર્સોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. એની સફળતા બાદ આ વખતે 1370 જેટલા પ્લેયરોએ ભરૂચ જિલ્લામાં રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ભરૂચ ક્રિકેટ એસોસિએશનનો ઉદ્દેશ એકમાત્ર એટલો છે કે સારામાં સારા પ્લેયર જે ડિસ્ટ્રિક્ટમાં છે, જે રો ટેલેન્ટ છે, એ બહાર આવે અને સારામાં સારું ક્રિકેટ રમી શકે. ઘણા બધા પ્લેયર્સ આમાંથી જોવા જઈએ તો આજે વિવિધ કેટેગરીમાં અંડર 23 હોય, 19 હોય, જુનિયર્સ હોય, એમાં આપણા ભરૂચના પ્લેયર્સ સિલેક્ટ થયા છે. ને વિશેષ કરીને ગર્લ્સની ખૂબ સરસ ટીમ આપણને મળી છે ને 3 થી 4 ગર્લ્સના પ્લેયર્સ એ પણ ગુજરાત રમી રહ્યા છે. તો આ તબક્કે 8 ફ્રેન્ચાઇઝીને હું અભિનંદન પણ પાઠવું છું અને સારું ક્રિકેટ પરફોર્મ કરવા માટે શુભેચ્છા પણ પાઠવું છું. અન્નમુખી સમાચાર પર ફરી એક નજર. ફાઇટર એરક્રાફ્ટના હવામાં દિલ ધડક સ્ટન્ટ જોવા માટે મોટી સંખ્યામાં પ્રજાજનો ઉમટશે. વડોદરાની હળીની ઘટનાએ 15 પરિવારોને હૈયા ફાટે રુદન કરતા કરી દીધા. એક સાથે 2 શિક્ષકો અને બાળકોના મોતથી વડોદરામાં ગમગીનીનો માહોલ. વાલિયાના નલધરી ગામે ખેતરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ મળી આવ્યો. પોલીસે બુટલેગરોની ધરપકડના કર્યા ચક્રગતિમાન. વડોદરાની હળીની ઘટના બાદ કબીરવડ ખાતે પ્રવાસીઓ માટે સેફટી જેકેટ ફરજિયાત કરાયા. તો અત્યારના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.